નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત સત્ય વાર્તા ન્યૂઝમાં તમારું હાર્દિક સ્વાગત છે. હું છું મનશ્રી શેરબાનુ. સાવલીનગરમાં આવેલ કેતન ફાર્મ હાઉસ ખાતે સાવલીના ધારાસભ્ય શ્રી કેતનભાઈ ઇનામદાર તથા તેમના પરિવાર દ્વારા ધારાસભ્ય શ્રીના પિતા સ્વર્ગસ્થ ધર્મેન્દ્રભાઈ ઇનામદારના 78મા જન્મદિનની ઉજવણીના ભાગરૂપે 11મા સમૂહ લગ્ન આજ રોજ યોજાયેલ હતો. લગભગ 772 યુગલોએ તેમના લગ્ન જીવનમાં પ્રવેશ કરી પ્રભુતામાં પગલાં પાડેલ હતા. તમામ વરરાજાઓનો ઉતારો ભીમનાથ મહાદેવ મંદિર ખાતે રાખેલ હતો. સવારે 10 વાગ્યે તમામ વરરાજાઓને લક્ઝરીમાં બેસાડી ડીજે તથા વાજા બેન્ડ ના તથા ફટાકડાની રમઝટથી કેતનભાઈ ઇનામદાર તથા તેમના પરિવારે ભીમનાથ મહાદેવમાં શિવજીના તથા સ્વામીજીના દર્શન કરી આશીર્વાદ લઈ સાવલી ભીમનાથ મહાદેવથી 3 કિલોમીટરના અંતરે આવેલ કેતન ફાર્મ હાઉસમાં ભવ્ય વરઘોડા રૂપે જાનું પ્રસ્થાન થયું હતું. વરરાજાઓને પોકી તમામ વરરાજાઓ તેમના મંડપમાં હિન્દુ રીતિ રિવાજ મુજબ ભૂદેવો દ્વારા લગ્ન વિધિ કરવામાં આવેલ હતી. આ 722 જોડામાં લગભગ 22 જોડા મુસ્લિમ હોય તેઓને પણ મૌલવીઓ દ્વારા નિકાહખાને કરવામાં આવેલ હતી. આ પ્રસંગે અતિથિ વિશેષમાં વૈષ્ણવ સમાજના શ્રી 108 વરરાજ વ્રજધામ મંદિરના ગાદીપતિ ઉપસ્થિત રહી તમામ નવ દંપતીઓને આશીર્વાદ આપી આશીષ વચન આપેલ હતા તથા માંજલપુરના ધારાસભ્ય યોગેશભાઈ પટેલ, કરજણના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ તથા વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહજી હાજર રહેલ હતા. તમામ મંચસ્થો ઉપસ્થિત રહેલ મહાનુભાવોએ નવ દંપતીઓને આશીર્વાદ આપેલ હતા. ધારાસભ્ય કેતનભાઈ ઇનામદારે તેમના પ્રાસંગિક પ્રવચનમાં જણાવેલ હતું કે હાલ તમામ ઉપસ્થિત રહેલ મહેમાનો તથા આ સમૂહ લગ્નમાં તન, મન અને ધનથી છેલ્લા કેટલાક દિવસથી કાર્યક્રમને સફળ બનાવવા મહેનત કરતા તમામ કાર્યકરોનું હું ખૂબ આભાર માનું છું. ભગવાન મને મરતા સુધી આવા જ પ્રસંગો કરવાની શક્તિ આપે તેવી પ્રભુ પાસે પ્રાર્થના કરું છું. અંતે ખૂબ જ ઉત્સાહ અને ઉમંગભેર લગભગ આ પ્રસંગે 1 થી 1.5 લાખ લગ્નમાં પધારેલ આમંત્રિતોએ શિષ્ટબંધ ભોજન આરોગ્ય હતું. સાવલી પોલીસ દ્વારા ટ્રાફિક અડચણ ન ઊભું રહે તે માટે ખડે પગે ઊભા રહી સુંદર કામગીરી કરેલ હતી. જે સાથે વાત કરી કે જે 20 કે 21 યુગલ દંપતી મુસ્લિમ સમાજના નિકાહખાની પણ કરવા જઈ રહ્યા છે. સાહેબ, સર્વ જ્ઞાતિ નહીં પણ સર્વ ધર્મ સમૂહ લગ્ન મહોત્સવ પરમ પૂજ્ય કૃપાળુ પરમાત્માના આશીર્વાદથી આ થાય છે. ત્યારે આપ સૌનો હૃદયથી ખૂબ આશીર્વાદ. વાદળ ગઈકાલે આપણે સૌએ જોયું છે. કેટલા લોકોએ કાલે વાદળ જોયું હતું એ મને કહો, હાથ ઊંચા કરો છો. જેને કાલે 5 વાગે એવું લાગતું હતું કે કદાચ એક ટોળી વરસાદ પડી જાય, ત્યારે પણ એક વ્યક્તિના મોઢામાંથી એવી વાત હતી કે વરસાદ નહીં પડે, ઈશ્વર આપણી સાથે છે અને આ પ્રસંગ ઈશ્વર પાર પાડશે. આ ઈશ્વરે ખરેખર આજે તાપ પણ ના આવે અને કોઈ પણ પ્રકારનો પવનની પણ અત્યારે તકલીફ દેખાતી નથી અને કોઈને તાપ પણ ના લાગે એવું સરળ વાતાવરણ જ્યારે ઈશ્વરે ઊભું કર્યું છે. ખૂબ હૃદયથી આપ સૌનું સ્વાગત કરું છું. ફરી એક વખત આપે અહીં આગળ આવ્યા, આ પ્રસંગને શોભાયો. અને બીજી એક વાત કહું, મારા પરિવાર સાથે જે લોકોએ અહીં આગળ રાત દિવસ મહેનત કરી છે એવા માટે પણ, કારણ કે એમની દીકરી કે એમની બેન લગ્ન નથી કરતા પણ પોતાની દીકરી અને પોતાની બહેન લગ્ન કરે છે, એ રીતે રાત દિવસ મહેનત કરીને આ પ્રસંગને દીપાવે છે. એના માટે પણ આપ તો એક વાત આવે. ખૂબ આભાર. ઓમ નમઃ શિવાય. જય શ્રી કૃષ્ણ. અને સૌને ફરી એક વખત આવતી સાલ પણ ભગવાન આનાથી પણ સારો પ્રસંગ, આનાથી પણ નબળું જોડા સાથે કરાવે એવા આપ સૌના આશીર્વાદ લઈ અને અમારી વાણીને વિરમું છું. જય શ્રી કૃષ્ણ. ઓમ નમઃ શિવાય. વંદે માતરમ. સમૂહ લગ્ન સદ્ય
કેતન ઇનામદાર તે છેલ્લા 15 વર્ષથી અહીં લગ્ન ઉત્સવ જે ઉજવે છે. સાવલી ગામ તેમજ આજુબાજુ વિસ્તારના સર્વ ધર્મ આજે બી 725 જેટલા જોડાના જે લગ્ન કર્યા છે. ઘણા જ આ કાર્ય ઘણું અઘરું છે, કારણ કે અમુક ગરીબ લોકો પોતાને સંતાનને આવા મોંઘવારીના જમાનામાં જ્યારે લગ્ન ના કરી શકે ત્યારે અમારો કેતન ઇનામદાર એનો સાથી બન્યો છે. એ બદલ ભગવાનને હું પ્રાર્થના કરું છું કે હજુ પણ વધુ લગ્ન ઉત્સવ સ્વ મહેન્દ્રભાઈ જસભાઈ ઇનામદાર ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સાવલી 135 વિધાનસભાના લોકપ્રિય અને લોકલાડીલા ધારાસભ્ય શ્રીમાન કેતનભાઈ ઇનામદાર વરદ હસ્તે આ 11મો વિરાટ સમૂહ લગ્નના ઉજવણીના ભાગ રૂપે ઉજવાઈ રહ્યો છે. ત્યારે આ નવયુગલો 751થી વિશેષ મોટી સંખ્યામાં આજના પ્રસંગમાં જોડાઈ રહ્યા છે. મિત્રો, અહીંયા પોતાની જીવનની નવી શરૂઆત કરવી એ વર્ષોના વર્ષમ પરંપરાગત આ કાર્યક્રમ બની રહ્યો છે. ત્યારે આમાં સૌ લોકો તાલુકાની મોટી સંખ્યામાં જનતા ઉભરી છે, સાથે આજુબાજુ તાલુકાની જનતા ઉભરી છે અને બહુ જ હજારોની જનપેદલી સાથે આ મોટો મહાયજ્ઞ થવા જઈ રહ્યો છે. ત્યારે હું અને તમે બધા જ આ યજ્ઞના સહભાગી થયા છે. ત્યારે આ યજ્ઞને અમે હૃદયથી ખૂબ આવકારીએ છીએ.